તો વડોદરાથી દીવ જતી એસટી બસના મુસાફરો રસ્તામાં અટવાયેલા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે બસ ડ્રાઈવર મુસાફરોને રસ્તે રજડતા મૂકી ફરાર થયો છે. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. તો રસ્તામાં બે જગ્યાએ બસ અથડાતા મુસાફરોને શંકા ગઈ હતી. તો નંદેશ્વરી પાસે બસ બંધ પડતા ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો. તો ખીચોખીચ ભરેલી બસ ઝાડીમાં છોડીને ડ્રાઈવર ફરાર થયો હતો. ત્યારે ડ્રાઈવર ભાગી જતા કંડક્ટર પણ મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે દબંગ તરીકે ઓળખાતો આ ડ્રાઈવર વડોદરા ડિવિઝનમાં નોકરી કરતો હોય તેવું પણ જાણવા મળ્યું છે. ત્યારે ડ્રાઈવરનું નામ કમલેશ પરમાર હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ડિવિઝનલ કંટ્રોલર JN પટેલનું નિવેદન આવ્યું છે, જેમાં રાત્રે જ આ ઘટનાની જાણ થઈ છે, જેને લઈને તાત્કાલિક બીજો ડ્રાઈવર મોકલી આપવામાં આવ્યો છે તેવું કહેવાયું. ત્યારે ડ્રાઈવર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે. ગઈકાલ રાત્રે એક બનાવ બન્યો હતો, જેમાં વડોદરાથી દીવ જતી જે બસ હતી એમાં નંદેસરી ખાતે ડ્રાઈવર જે છે એ બસ ઊભી રાખી અને ફરાર થઈ ગયેલા હતા. અને ત્યારબાદ ડેપો દ્વારા બીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરી અને બસ રવાના કરવામાં આવેલ છે. અને જે જવાબદાર ડ્રાઈવર છે તેની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.